ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય છે। હવામાન વિભાગે ત્યાંથી ભારે વરસાદને લઈને હવે આગાહી વ્યક્ત કરી છે। 2 દિવસ સુધી સુરત સહિત વાપી ડાંગમાં વરસાદી માહોલ જોવા મળશે। 2 દિવસ સુધી નવસારી વલસાડમાં પણ વરસાદને લઈને આગાહી કરાઈ છે। દમણ દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 30 જુલાઈથી લઈને ગુજરાતમાં હવે વરસાદનું જોર વધતું જોવા મળશે। 30 અને 31 જુલાઈ દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના અપાઈ। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે લાઈવ જોડાયા છે। આયુષી, એક સાથે મલ્ટિપલ સિસ્ટમ ફરી સક્રિય છે। ગુજરાતમાં કેવો માહોલ જોવા મળશે આવનાર દિવસોમાં? લવલીન, જે રીતે હાલ અલગ અલગ વરસાદી સિસ્ટમો છે કે જે સક્રિય જોવા મળી રહી છે, રાજ્યમાં હાલ 5 વરસાદી સિસ્ટમોની સીધી જ અસર છે તે જોવા મળશે। અપર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મોન્સૂન ટ્રફ, જે અલગ અલગ સિસ્ટમો છે તે ગુજરાત તરફ સક્રિય છે। જોકે હવે જે વરસાદ આવશે તે બંગાળની ખાડીની અંદર જે ડીપ ડિપ્રેશન સર્જાયું છે તેના કારણે વરસાદ આવવાનો છે। આ જે ડીપ ડિપ્રેશન જે છે તે ખૂબ મોટી સિસ્ટમ છે। 3 થી 4 દિવસ સુધી તેની અસરો સીધી જ ગુજરાત રાજ્યમાં જોવા મળશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ આખા ગુજરાતની અંદર 30, 31 અને પહેલી ઓગસ્ટ છે ત્યાં સુધી આ વરસાદ જે છે તે રહેવાનો છે। કારણ કે બંગાળની ખાડીમાં જ્યારે પણ કોઈ સિસ્ટમ બને છે તેની વધુ અસર મધ્યપ્રદેશ અને ત્યારબાદ ગુજરાતમાં થાય છે। મધ્યપ્રદેશ બાદ હવે જ્યારે ડીપ ડિપ્રેશનની જે સિસ્ટમ જે છે તે હવે અત્યારે હાલ ગુજરાતની અંદર સક્રિય છે, ત્યારે તેની અસરના ભાગરૂપે કેટલાક જિલ્લાઓની અંદર અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ છે, જેની અંદર જે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓનો સમાવેશ છે। વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, ડીસા, પાલનપુર જેવા ભાગોની અંદર ભારે વરસાદ પડી શકે છે। સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી તેમાં પણ ભારે વરસાદની આગાહી છે। જ્યારે અમદાવાદ, ગાંધીનગર, નડિયાદ જેવા ભાગો જે છે ત્યાં પણ ભારે વરસાદ પડી શકે છે। આ જે સિસ્ટમ જે છે તે કાલથી જે તેની અસરો જે છે તે બતાવવાની શરૂ કરી દેશે। એટલે કે ત્યારબાદ જ્યારે સિસ્ટમ આવતીકાલ એક્ટિવેટ થશે 30-31 તારીખે રાજ્યની અંદર તેનાથી વરસાદ મળવાનો છે। માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ફરી એકવાર રાજ્ય પર મલ્ટિપલ સિસ્ટમ સક્રિય થતાની સાથે જ તેની અસર દેખાશે। ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે।